भावो क्रूर वचन ने वर्तना बेहुदी ज्या धर्म क्षेत्रे शरम त्यजीने लूट मात्र करंता छद्मी साधु मधु विषमयी वैखरी भोग लेशे माटे दादा अगम रसनो प्रेमनो प्यालो पीले माटे दादा अगम रसनो प्रेमनो प्यालो पीले। આ પદમાં મુમુક્ષુને સતની પ્રાપ્તિ કરી લેવાને માટે કરુણાપૂર્વક અંગુલી નિર્દેશ કર્યો છે. હે મુમુક્ષુ, તું જે દુકાનમાં બેસું તે દુકાનને જરા ઓળખ. ઉપકરણોથી આકર્ષક દુકાનમાં બનાવટી માલ વેચાય છે, તેમાં તું માં બેસીશ. આ સાધુઓ, પછી તે જટાયુ હોય, મુંડી હોય, કેશ લુંચિત કરેલો હોય, સફેદ વસ્ત્રધારી હોય કે પછી ભગવા વસ્ત્રધારી હોય, આમાંના મોટે ભાગે મિથ્યાત્વથી પણ અધસ્થાને હોય છે. એમના આંતરિક ભાવો લોકો દ્વારા ધિક્કારને પાત્ર બને છે. કશાયોથી ભરેલા હોવાને કારણે એમના વચનો ક્રૂર અને ખેંચવાળા હોય છે. વર્તન બેહુદા હોય છે. તેઓ ધર્મક્ષેત્રમાં પણ શરમ મૂકીને લૂંટ ચલાવતા હોય છે. તેઓ દંભી અને કપટી હોય છે. તેમની વૈખરી ઉપરથી મીઠી પણ અંદરથી ઝેર ભરેલી હોય છે. તે તારા કિંમતી મનુષ્યભવનો ભોગ લઈ લેશે. માટે હે મુમુક્ષુ, તું જરા ચેતી જા, તું જરા થોભી જા અને નિયમમાં અપવાદ એવા અક્રમ વિજ્ઞાની હાજર ભગવાન વિશુદ્ધ પ્રેમ સ્વરૂપ આ દાદા ભગવાન પાસેથી અતિ 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 દુર્લભ એવા કેવળ જ્ઞાન સ્વરૂપ, કેવળ દર્શન સ્વરૂપ, કેવળ પરમાનંદ સ્વરૂપ જ્ઞાનાજ્ઞારૂપ અગમ રસને તું પી લે, જેથી તને અમૃત તત્વની આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય. અત્રે પ્રતીતિ ક્ષાયક પછી અનુભવ ક્ષાયક અને તદ અનંતર કેવળ જ્ઞાનોદય તરફ નિર્દેશ કરવામાં આવ્યો છે. પૂજ્ય દાદાએ સત છે તેની પાસેથી સતની પ્રાપ્તિ કરી લે એવો ભાવાર્થ છે. त्वरित गतिये एषणाउ त्यजीने सन्निश्रामा अकुटिल मने नित्य संन्यासिनी तो मांगी लेजे अवर न कशु मोक्षनु मात्र दान જાણું દાદા તરત કરશે રોકડું મોક્ષદાન. જાણું દાદા તરત કરશે રોકડું મોક્ષદાન. આ પદમાં મુમુક્ષુ જનને અત્યંત જલ્દીથી પૂજ્ય દાદાજી પાસે પહોંચી જવાની તાકીદ કરવામાં આવી છે, અને તે પણ કેવી રીતે અને શા માટે તે જણાવવામાં આવે છે. હે મુમુક્ષુ, તું સર્વ એષણાઓ સાંસારિક ઈચ્છાઓ ત્યજીને ત્વરિત ગતિથી અકુટિલ મનથી
નિત્ય સંન્યાસી પૂજ્ય દાદાની સાનિશ્રામાં પહોંચી જા. પણ સાંભળ, તેની પાસે જઈને તું બીજું કશું જ માંગીશ નહીં, માત્ર મોક્ષ જ માંગી લેજે. હું પૂજ્ય દાદાને જાણું છું, એ તરત જ મોક્ષનું રોકડું દાન નિમિત્ત ભાવે આપી દેશે. તું પૂજ્ય દાદાની ચિઠ્ઠી લઈ લેજે કે જેથી ઠેઠ મોક્ષે પહોંચું ત્યાં સુધી તને કોઈ રોકે જ નહીં. તું પવિત્ર જ્ઞાની પુરુષ પાસે જાય છે એટલે તારી ભાવના ચોખ્ખી રાખજે. મન વચન કાયાની માલિકી વગરના મારા દાદા નિત્ય સંન્યાસી છે તેનો ખ્યાલ રાખજે. બે હાથ જોડીને સરળ હૃદયથી વિનયપૂર્વક મોક્ષ જ માગી લેજે. અત્યંત ગુપ્ત, અરૂપી તથા કોઈને સ્વપ્રયત્ને જડે નહીં એવો રત્નત્રય સ્વરૂપ આત્મા પ્રગટાવી લેજે કે જેથી ફરી કદી કોઈ પણ જાતની ભીખ માગવાની રહે નહીં, કશું જાણવાનું બાકી રહે નહીં અને યથાયોગ્ય સમયે તેમની આજ્ઞાનું વર્તીપણું રહેવાથી તારો મોક્ષ થઈ જાય. પામ્યા લોકો પુનીત દિલના ન્યાયથી તીર્થનાથ, ને પામ્યા છે કુદરત મહી દિવ્ય હીરો અમૂલ્ય. આ હીરાનું જતન કરજો સર્વ રીતે અચૂક. સાધી લેજો પરમ વિનયે મોક્ષ કલ્કી કૃતજ્ઞ. સાધી લેજો પરમ વિનયે મોક્ષ કલ્કી કૃતજ્ઞ. જેણે મોક્ષે જવું છે તેનો મોક્ષ કોઈ રોકી શકતો નથી, અને જેણે મોક્ષે નથી જ જવું તેનો મોક્ષ તીર્થંકર ભગવાન પણ કરી શકતા નથી. જેનું હૃદય પવિત્ર છે, જેને પરમાત્મામાં પ્રેમ છે, તેવા લોકો ન્યાયથી જ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ જંગમ તીર્થરૂપ દાદા ભગવાનને પામ્યા છે, અને એ તેઓની મહતી પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે. આવા ભવ્યાત્માઓ જ આ અમૂલ્ય એવા સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ સંપૂર્ણ ચેતન શિવ હીરાને પામ્યા છે. આ ચેતન હીરાનું મૂલ્ય આંકવાનું આ કાળમાં કોઈ મનુષ્યાદિનું ગજું નથી. અહીં તો પ્રત્યક્ષ અક્રમ વિજ્ઞાની હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કળિયુગમાં જે ભગવાનનો અવતર થવાનો ઉલ્લેખ છે તે કલ્કી ભગવાન દાદા ભગવાન પાસે બે હાથ જોડીને મોક્ષનું કામ કાઢી લેવાનું છે. તેઓ બે ઘડીમાં મોક્ષ આપે છે. એમને ભેગું જ થવો જોઈએ. તેઓ પાત્ર અપાત્ર જોતા જ નથી. કરુણા નિધાન છે, પ્રેમ સ્વરૂપ છે, અને એ જ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે. સર્વના પુણ્ય પાપાત્મક કર્મોને તેઓ જાણતા હોવાથી કૃતજ્ઞ છે, અને એ રીતે તેઓ અલૌકિક સિદ્ધ છે. પ્રગટ જ્ઞાની પુરુષ દ્વારા જ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપનું ભાન થાય છે. પરમ વિનય પ્રગટે છે, અને આજ્ઞાધીનપણે વર્તવાથી અને આ પરમ વિનયમાં જ રહેવાથી અવશ્ય મોક્ષ થાય છે. ધારી લેજો ને દાદાને અતિ દ્રઢપણે હૃદયે રાખી લેજો. જેથી સેજે દુઃખ નહીં અડે ને થશે શુદ્ધ દર્શન. વેદે ભ્રાંતિ કરણ સદ્રશી
ને અભેદે ઉકેલ વેદે પ્રાંતિકરણ સદ્રશી ને અભેદે ઉકેલ. આ પદમાં જ્ઞાની દાદા અને કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા એમ બે દાદાનો ઉલ્લેખ છે. આ પદની રચનામાં રહેલું ગૂઢ તત્વ કહેવું મુશ્કેલ છે. જેનામાં કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા પ્રગટ થયા છે એવા જ્ઞાની દાદાની ચરણ રજ કલ્યાણ કરનારી છે. માટે હે મુમુક્ષુઓ, તેને તમે તમારા મસ્તકે ચડાવી લેજો. અને હે મહાત્માઓ, જ્ઞાની દાદાએ તમારી જ્ઞાન દીક્ષા કરેલી છે. માટે તમારો મૂળ આત્મા સંપૂર્ણપણે પ્રગટ ન થાય ત્યાં સુધી આ જ્ઞાની દાદા જ તમારો આત્મા છે. માટે તેને શુદ્ધ નિધિધ્યાસન દ્વારા અતિ દ્રઢપણે તમારા હૃદયમાં અભેદપણે રાખી લેજો. પરિણામે તમને માયાના દુઃખો અડશે નહીં. વિતરાગતા વધશે અને જીવ માત્રમાં નિરાંતે બેઠેલા કેવળ જ્ઞાન સ્વરૂપ દાદાના શુદ્ધ દર્શન થયા કરશે. ભ્રાંતિ કળણ જેવી હોય છે, જેથી જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે તેમ તેમ વધારે ને વધારે ઊંડો ગરકતો જાય છે. ભેદ સર્જાયેલો હોય છે એવી ભ્રાંતિને ભેદ વિજ્ઞાની દાદા ભેદી નાખે છે અને જીવ માત્રમાં પોતાના સ્વરૂપને અભેદે કરીને અનુભવે અને એ રીતે અભેદથી ઉકેલ આવે છે. ચોથા ચરણમાં અર્થાંતર ન્યાસ અજબનો છે. પ્રગટ દાદાના જ્ઞાન દીક્ષિત મહાત્માઓને ઉપદેશ આપવાનો નૈમિત્તિક અધિકાર છે અને તે રીતે ચોથા ચરણમાં અર્થાંતર ન્યાસ છે. આ પદનું ચોથું ચરણ ઉપદેશાત્મક છે. સાર શૂન્ય શાસ્ત્રાર્થોમાં શિર શૂળ થતા ને અભાવાની તાંત ઉન્માર્ગીયા જગત ઉછળે ભ્રાંતિઓ છે અપાર અજ્ઞારાજે અમૂલખ અરે આય ખાનો બગાડ અજ્ઞારાજે અમૂલખ અરે આય ખાનો બગાડ. આ જગત જેટલું દેખાય છે એટલું જ નથી. અંદરથી તે અનેક ગણું ઊંડું છે, વિચિત્ર છે. વ્યવહારમાં સજ્જનોના હૃદયને શ્રીફળો સાથે સરખાવ્યા છે. શ્રીફળ બહારથી સખત હોય પણ અંદરથી તે મધુર હોય છે. પણ ઘણી વખત એવું બને છે કે આ શ્રીફળો અંદરથી જળ વગરના સુકાઈ ગયેલા હોય છે અને કેટલીક વાર સાર શૂન્ય બગડી ગયેલા હોય છે. તેમાંથી કંઈ ખાવાનું કે કંઈ લેવાનું હોતું નથી. આ કાળમાં પોતાની જાતે જ બની બેઠેલા મોટા ભાગના સંતો, મહારાજો, સાધુઓ, આચાર્યો, મહામંડલેશ્વરો બાહ્યાચારોથી સારા દેખાતા હોય છે અને એ રીતે તેઓ પાટ ઉપર, વ્યાસપીઠ ઉપર બેસીને ઉપદેશ આપતા હોય છે. પણ તેમના કશાયો ઉપશાંત નથી થયા હોતા. તેઓ અનધિકાર ચેષ્ટા કરે છે, કશાયયુક્ત પ્રરૂપણા કરે છે. જગત કલ્યાણની ભાવનારૂપી નિત્ર્યું જળ વાસ્તવમાં નથી હોતું. મન, વચન, કાયાની એકતા નથી હોતી. સમકિત ન હોવાથી આત્મવંચનાગ્રસ્ત હોય છે. પરિણામે એ ભ્રમિત લોકો નિર્દોષ જનોને પમાડવાની ભ્રાંતિ ઊભી કરે છે. એમની આવી પ્રરૂપણા સાર શૂન્ય હોય છે. જ્યારે જુઓ ત્યારે શાસ્ત્રાર્થ જ થતા હોય છે. ચોપડવાની પી જવાતી હોય છે. અભાવ ભાવ, તિરસ્કાર ભાવ કાયમ હોય છે. આખું જગત આ રીતે અવળા માર્ગે જઈ રહ્યું છે, ઉછાળા મારી રહ્યું છે. આ બધા ભ્રાંતિઓના ઉછાળા છે.
પોતાનું સ્વરૂપ સમજાયું નથી, તેના કારણે ઉછાળા છે. દુઃખની વાત છે કે અમૂલ્ય મનુષ્ય ભાવ બગડી રહ્યો છે, પણ કુદરત ન્યાય કરે જ છે. 1-2% માટે રહી ગયેલા જીવોના ઉદ્ધારને માટે આ કાળમાં પૂજ્ય દાદા ભગવાન પ્રગટ્યા છે. દાદા કૃપા અધધ અહો દોહલી આસમામાં જાશી વર્ષો 10 લખ વળી તોય દાદા ન થાશે. માટે હૈયે અનવરત આ શ્રી પ્રભુને ધરીને પામો નિશ્ચય નિજ પદ મહા વર્તમાને રહીને. પામો નિશ્ચય નિજ પદ મહા વર્તમાને રહીને. અહીં પૂજ્ય દાદાજીનું તથા તેમની કૃપાનું અતિ દુર્લભપણું ધ્વનિત છે. પૂજ્ય દાદાજીની કૃપાનું પાવન ઝરણું અવિરતપણે વહીએ જ જાય છે. તેમની કૃપા અદદ છે, તેનો કોઈ પાર જ નથી. આ કાળમાં તે ધોલી છે. 10 લાખ વર્ષના વહાણા વહી જાય તો એ આવા દાદા નહીં થાય. આવા દાદા એટલે જેનો કોઈ જોટો નથી એવા દાદા, રહસ્યરૂપ દાદા, જેના પ્રત્યેક ઉદય કર્મ દિવ્ય છે એવા દાદા, જેના મનમાં જગત કલ્યાણ સિવાય બીજો કોઈ વિચાર જ ઉદ્ભવતો નથી એવા દાદા, જેને પાત્ર અપાત્ર જેવું કશું નથી, કોઈ પણ જીવ સાથે કિંચિત માત્ર પણ ભેદ કે પક્ષપાત નથી એવા દાદા, જેને બીજાની પરવશતા દૂર કરી આપવાનો નૈમિત્તિક સમય છે એવા દાદા, સ્વરૂપ સ્થિત સિવાય અન્યત્ર સ્થિતિ નથી એવા દાદા. આથી વિશે શું કહું? જેનામાં જ્ઞાના અવતાર પ્રગટ થયો છે એવા પ્રગટ પરમાત્માને હૈયામાં ધારણ કરી લે, જેથી તું સહજ રીતે નિજ પદને પ્રાપ્ત કરી શકીશ. હે મુમુક્ષુ, જ્યાં સુધી તારું શુદ્ધાત્મા સ્વરૂપ પ્રગટ ન થાય ત્યાં સુધી જેણે તને આત્મજ્ઞાનની દીક્ષા આપી છે અને ચારિત્ર મોહનીયનો નાશ કરનારી 5 આજ્ઞાઓ આપી છે, તે જ્ઞાની પુરુષ જ તારો આત્મા છે. મૂળ નિરાલંબ આત્માની પ્રાપ્તિ પૂર્વેનું પ્રશસ્ત શુદ્ધ અવલંબન છે, જે અભ્યુદય અને આનુષંગિક એમ બંને ફળો આપનારું છે. પૂજ્ય દાદાજીનું ધ્યાન ધરતા ધરતા તું તથારૂપ થઈ જઈશ. તું વર્તમાનમાં રહેનારો થઈશ. તને મહાપદની પ્રાપ્તિ થશે. જ્ઞાની પુરુષની કૃપા તને તેના જેવો જ બનાવી દેશે. જાણી લેજો અગર પ્રભુની દ્રષ્ટિમાં દ્રષ્ટિ સ્થાપી, તો હૈયામાં પ્રવહિત થશે પ્રેમ ધારા મધુરી. દિવ્યાત્માની અનુપમ અહો દિવ્ય કૃપા પ્રસાદી. ગાતિ કર્મો ભસમ કરશે જ્ઞાન અગ્નિ શિખાથી. ગાતિ કર્મો ભસમ કરશે જ્ઞાન અગ્નિ શિખાથી. આ પદમાં પણ દિવ્યાત્માની અનુપમ કૃપા પ્રસાદીનું વર્ણન છે. હે મુમુક્ષુ, તું એટલું જાણી લેજે કે જો આ પ્રગટ અક્રમ વિજ્ઞાની
પૂજ્ય શ્રી દાદા ભગવાનની આંખથી તારી આંખ મળી જશે તો તારા હૈયામાં શુદ્ધ પ્રેમની મધુરી ધારા પ્રવહિત થઈ જશે. પછી તને દાદા ભૂલાશે જ નહીં. તું વ્યવહારના ગમે તે કામમાં પડેલો હોઈશ તો પણ દાદાજી તને યાદ આવશે, જે પ્રત્યક્ષ ભગવાનના દર્શન સમાન છે. આ દર્શનનું મહાત્મ્ય એ છે કે એનાથી તારા ઘણા પાપો બળીને ભસ્મીભૂત થઈ જશે. પાપો બળી જતાં દુઃખોની માત્રામાં ઘટાડો થઈ જશે. પણ મહાત્માઓ ઉપરની પૂજ્યશ્રીની નૈમિતિક કૃપા તો અવર્ણનીય છે, વર્ણનીય છે, અનુપમ છે, જે મહાત્માઓના ઘાતી કર્મોનો નાશ કરવાવાળી છે. પૂજ્યશ્રીના જ્ઞાનાગ્નિથી જેના કર્મો બળી ગયા છે તેવા મહાત્માઓ આજ્ઞાધીનપણાના અમોઘ શસ્ત્રથી નિર્ભય પદમાં છે. આજ્ઞાનું વર્તી હોવાથી તેઓ દાદાને હાજરને હાજર રાખે છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન અને કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા અને તેમના પ્રત્યક્ષપણામાં જ્ઞાન આજ્ઞા પામેલા જગત કલ્યાણના નિમિત્તો બનેલા મહાત્માઓ માત્ર આથમતી ઈચ્છાવાળા છે. બીજાના માથા પર મોક્ષ સુખની ટપલી મારીને જનારા દાદા અને તેના મહાત્માઓ અનન્ય અને અનુપમ છે. પ્રેમ સ્વરૂપ ખટપટિયા વિતરાગનું તથા તેની આ વંશાવળી રૂપ તેમના મહાત્માઓનો કોઈ જોટો નહીં જડે. દાદા પાસે ક્ષણ ભર અહો બેઠા તે તો ઉઠે ના, ક્યાંથી ઉઠે નિત નિત નવા દર્શને મુક્ત થાતા. ક્યાંથી ઉઠે ઋણ પુનિત આ કોઈ સાદ્રશ્ય છે ના. આ દાદા તો સ્વજન સહુના અર્ધ્ય મૂળાત્મવેતા. આ દાદા તો સ્વજન સહુના અર્ધ્ય મૂળાત્મવેતા. આ પદમાં જ્ઞાની પુરુષના નિત્ય નૂતન દર્શન તથા નિત્ય અલૌકિક આકર્ષણોનું વર્ણન છે. આશ્ચર્યની વાત છે કે પૂજ્ય દાદાજી પાસે આબાલ, વૃદ્ધ કે અન્ય કોઈ પણ જે ક્ષણવાર પણ બેસે તો તે પછી ત્યાંથી ઉઠવાનું નામ જ લેતા નથી. ઉઠે પણ ક્યાંથી? જ્ઞાની પુરુષના દરરોજ નવા નવા દર્શનથી તેઓ મુગ્ધ થઈ જતા હોય છે. આ પવિત્ર ઋણાનું સંબંધ જ કંઈક એવો છે કે જેની કદાપી કોઈની સાથે કોઈ તુલના કરી શકાય તેમ નથી. આ દાદા સહુના સ્વજન છે, પૂજવાને યોગ્ય છે. મૂળાત્મા તેમનામાં પ્રગટ છે. સર્વ સંયોગોમાં તેમનું મુક્ત હાસ્ય જેમ છે તેમ જ રહે છે, તે કરમાતું નથી. પ્રેમ સ્વરૂપ દાદા એવા છે કે એમની પાસેથી ઉઠવાનું મન જ ન થાય. આ પવિત્ર ઋણાનું સંબંધ કેવો? આવડા મોટા બ્રહ્માંડમાં, સમસરણમાં, અનેક ગતિઓમાં ગૂંચાયેલા આખાએ તંત્રમાં 10 લાખ વર્ષે પ્રગટ થતા અક્રમ વિજ્ઞાનીનો ભેટો થઈ ગયો. તેમના પાપ વિનાશક પાવનકારી દર્શન થયા. તેમની પ્રત્યક્ષતામાં તેમના જ વરદ હસ્તે જ્ઞાન આજ્ઞા પામ્યા. ઠેઠ મોક્ષે પહોંચે ત્યાં સુધીની રક્ષા પામ્યા. ઠેઠ મોક્ષે પહોંચે ત્યાં સુધી પડી જવા ના દે એવી કૃપા પામ્યા. આ બધી અજાયબતાઓને કોની સાથે સરખાવી શકાય? પૂજ્ય દાદાનો તેમની કૃપા કરુણાનો ક્યાંય જોટો નથી. તેમની જામીનગીરીનોય ક્યાંય જોટો નથી. આ બધું જ છે, છતાંય ક્યાંય અહંકાર નથી. છે માત્ર નૈમિત્તિક ભાવે ઉદયમાં આવીને થઈ રહેલું જગત કલ્યાણ. આવા દાદા તો સહુના સ્વજન છે, વાસ્તવમાં પૂજ્ય છે. તે મૂળ આત્મવેત્તા, તત્વવેત્તા પુરુષની કૃપાથી જ જ્ઞાતા દ્રષ્ટા પદની પ્રાપ્તિ થઈ અને પ્રતિષ્ઠિત આત્મા જ્ઞેય બન્યો.
नेत्रथी देव आंसू वस्या सर्वे हृदय पुटमा महात्माना સમાન લોકો દાદા અકળ ફળથી પામશે ધર્મસાર લોકો દાદા અકળ ફળથી પામશે ધર્મસાર. તારીખ 2 જાન્યુઆરી 1988ને દિવસે કળીકારના અનંત જ્ઞાનકળા અને બોધકળાવાળા કલ્કી અવતાર અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાને આ ક્ષેત્રમાં તેઓનો સ્થિતિકાળ પૂર્ણ થતાં શનિવારે બપોરે 1:10 કલાકે પોતાના પાર્થિવ શરીરને વડોદરા મુકામે સહજ રીતે છોડ્યું. આ ઘટના કુદરતી હતી, તેમ છતાં તેમના આત્મજ્ઞાન દીક્ષિત પ્રશસ્ત રાગી મહાત્માઓને માટે વજ્રાઘાત સમાન હતી. તેમના જ્ઞાન દીક્ષિત સર્વે મહાત્માઓના મન, વચન, કાયાના એકે એક પરમાણુને આ વિયોગ સહન કરવો અત્યંત કઠણ થઈ પડેલો અને દાદાએ બધું જ આપ્યું હોવા છતાં, મોક્ષનો વિજા આપ્યો હોવા છતાં પણ તેમનું કંઈક લૂંટાઈ ગયું હોય, તેઓ એકલા પડી ગયા હોય, અવાક થઈ ગયા હોય તેવું બનેલું. આ જ્ઞાન મળ્યા પછી લાગવું ના જોઈએ, છતાં લાગ્યું જે નિકાલી છે. આખું ભરત ક્ષેત્ર ચોધાર આંસુ રોયું. અરે, દેવ લોકોના નેત્રોમાંથી મોતીશા આંસુ ટપ ટપ પડી ગયા. દેવો પણ હાલી ગયા. મનુષ્ય દેવ મહાત્માઓ જ જો હાલી જાય તો પછી અન્યનું તો ગજું જ શું. પૂજ્યશ્રીના પૂર્વ ભવોમાં ઋણાનું સંબંધથી આશીર્વાદ પામી દેવગતિમાં ગયેલા હોય એમને એ પૂજ્યશ્રી પર પ્રશસ્ત રાગ કેમ ન હોય. દેવોને પણ વરદાન આપવાવાળા આ દાદાએ પાર્થિવ શરીર છોડ્યું ત્યારે તેમનું મહત્ત્વ સમજાનારા દેવોના નેત્રોમાંથી એ રીતે આંસુ વહી ગયા. જે દેહે જ્ઞાની પુરુષ મહાત્માની આંખોથી ઓજલ પામે તો જ્ઞાન થતાં પહેલાંની દશાવાળા મહાત્માઓ હાલી જાય, એમની આંખોમાંથી આંસુઓ વહી જાય અને એવું બધું થઈ જાય તો એ સહજ રીતે ઘટતી ઘટનાઓ ઉપર તેમનો કોઈ જ અંકુશ રહે નહીં. પૂજ્યશ્રીએ મહાત્મા ઠેઠ મોક્ષે પહોંચે ત્યાં સુધીની જવાબદારી લીધી છે, એટલે તેટલું દાદાજી સાથેનું ઋણ છે અને એ સુભગ ઋણ પર મહાત્મા દેવના આંસુ પડે તો તેનાથી મહાત્માઓમાં જગત કલ્યાણ કરવાની શક્તિઓ વધી જાય. પૂજ્યશ્રીએ પાર્થિવ શરીરને છોડ્યું, પણ તેઓ પોતાની સર્વ શક્તિઓથી, લબ્ધિઓથી, મૂળ આત્માના અન્વય ગુણોથી તથા સહજતાથી સર્વ મહાત્માઓમાં સમાનપણે બેસી ગયા છે, હૃદયપૂટમાં બિરાજી ગયા છે અને એ રીતે કોઈ કરી ન શકે એવું જગત કલ્યાણની શક્તિઓ રૂપ અકળ ફળ પૂજ્યશ્રીએ મહાત્માઓને સરખી રીતે આપ્યું છે અને એ રીતે જ્ઞાનીની વંશાવળી રૂપ એવું પ્રત્યેક આજ્ઞાપાલક મહાત્મા ઋણાનુબંધ સંબંધ મુજબ જગત કલ્યાણનું નિમિત્ત બનશે અને લોકો ધર્મસાર પામશે, જે કાળાંતરે મર્મસાર પરિણામી હશે. દાદાજીના કર કમળનો સ્પર્શ જેને થયો છે તેને નિશ્ચય અમૃત થયું ને નવી રોશની થઈ. આવ્યા લક્ષ્ય ગટ ગટ મહી શ્રી પ્રભુ સાવ શુદ્ધ ટંકુત્કીર્ણ સ્વરૂપ સહુના શ્યામળાજી અસંગ ટંકુત્કીર્ણ સ્વરૂપ સહુના શ્યામળાજી અસંગ. કેટલાક અતિ ભવ્યાત્માઓ એવા છે કે જે પૂજ્યશ્રીના સત્સંગમાં આવ્યા છે અને તેમને સ્વરૂપનું ભાન પૂજ્યશ્રીના આશીર્વાદ માત્રથી થયું છે.
એમણે જ્ઞાન દીક્ષાના 48 મિનિટના પ્રયોગમાં બેસવું પણ પડ્યું નથી. કેટલું ભવ્ય ઉપાદાન અને કેટલી અમોઘ શક્તિ દાદાજીની, કેવું અમોઘ નિમિત્ત! એવાઓને તો પૂજ્ય દાદાજીના સ્પર્શ થતાં જ માથા પર આશીર્વાદાર્થે હાથ મૂકતા જ અમૃતની પ્રાપ્તિ થઈ ગઈ, એક નવી રોશની મળી ગઈ, દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ થઈ ગઈ અને મહાત્મા બન્યા. જીવ માત્રમાં બિરાજેલા વિશુદ્ધ ભગવાન એમના લક્ષમાં આવી ગયા. આ લીમડો અને આ આંબો એકલું જ એવું નહીં, પરંતુ સાથે સાથે રિયલ ટંકોત્કીર્ણવત સહુના સ્વરૂપ અસંગ શામળાજીના દર્શન સર્વ જીવોમાં થયા અને તે હું જ છું, તે હું જ છું એવી પ્રતીતિ થઈ ગઈ. ઓહો હો હો, કેવા અક્રમ વિજ્ઞાની અને કેવું અક્રમેશ્વર્ય! यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. હે અર્જુન, જે મને સર્વ જીવોમાં જુએ છે અને સર્વ જીવોને મારામાં જુએ છે, તેના માટે હું નાશ નથી પામતો અને મારા માટે તે નાશ નથી પામતો. પૂજ્યશ્રીની કૃપાથી જેને જેને ઉપરોક્ત પ્રકારની જ્ઞાન ભક્તિની પ્રાપ્તિ થઈ, તે સર્વે મહાત્માઓ સર્વત્ર વાસુદેવના દર્શન કરનાર છે, જે સુદુર્લભ છે. વાસુદેવાત્મકમ સર્વસ મહાત્મા સુદુર્લભમ. હે અર્જુન, બધું જ વાસુદેવાત્મક છે, તેવા દિવ્ય દર્શનવાળા મહાત્માઓ અત્યંત દુર્લભ છે. પૂજ્ય દાદાજીએ મહાત્મા શબ્દ પ્રયોજ્યો છે, તેનું રહસ્ય ધ્વનિત થાય છે. દાદા સાથે સહજ વર્તે એકતા મૂળ શુક્લા, ઐશ્વર્યોમાં નજર ના કદી ધ્યાન ધારાય શુક્લા. ને પોતાની સ્વરૂપ ભજના સંગ મુક્તાય શુક્લા. ત્રિમંત્રોની અનુપમ અહો એકતા તત્વ શુક્લા. ત્રિમંત્રોની અનુપમ અહો એકતા તત્વ શુક્લા. અહીંયા મૂળ શુક્લ એટલે કે ઓરિજિનલ, નિષ્કલંક, ડાઘ વગરની, ભેળસેળ વગરની, તદ્દન સ્વચ્છ એવી 4 અત્યંત અમૂલ્ય અને અત્યંત દુર્લભ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પ્રગટ પરમાત્મા સ્વરૂપ તરણ તારણ જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ સીધી કૃપાનું ફળ છે. મહાત્માઓને દાદા સાથે એકતા પ્રયત્ન વગર સહજ કુદરતી રીતે વર્તે છે. આ આત્મિક એકતા મૂળ શુક્લા છે. સ્વરૂપલક્ષી મહાત્માઓને પરમાત્માનું જ ધ્યાન છે. જો તે પરમાત્માના ઐશ્વર્યોમાં નજર કરવા જાય તો તેટલો સમય તે પરમાત્માને ચૂકે. આ રીતે નિરંતર ધ્યાનધારા પણ મૂળ શુક્લા છે. અને પોતે જ્યારે પોતાના સ્વરૂપની ભજના કરે છે ત્યારે તે સ્વરૂપ ભજનામાં અન્ય સંગ કુસુંગ હોતો નથી, અને તે રીતે સંગ દોષથી મુક્ત થયેલી એ સ્વરૂપ ભજના છે, તે પણ મૂળ શુક્લા છે. હવે રહ્યા ત્રિમંત્રો. આ ત્રિમંત્રોની પણ આત્મિક એકતા છે. આત્મિક હોવાને કારણે તે નિર્ભેળ એકતા એટલી જ તાત્વિક છે, અને એ તત્વ એકતા પણ મૂળ શુક્લા છે. તત્વે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, આ બધું અનુપમ છે. ઉપમા આપવા જતાં ચેતનને જળ બનાવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, જે મહાત્માને કોઈ કાળે પાલવે નહીં.
बने व्यापता ऋतुराज वर्षा काळे तडित जब के मस्त रूपेरी धार कल्की दादा निमित्त મળતા आत्म उजाश थाय शुक्ल ध्याने सहज स्फुरता गान प्रज्ञा प्रकाश शुक्ल ध्याने सहज स्फुरता गान प्रज्ञा प्रकाश આ પદમાં કલ્કી દાદાનું નિમિત્ત મળતા થયેલા આત્મ ઉજાસને વર્ણવે છે. ઋતુરાજ વસંત વ્યાપી જતા વેલી કેવી કુસુમિત બની જાય છે. વર્ષા ઋતુમાં વીજળી ઝબૂકતા કેવી મસ્ત રૂપેરી ધાર સર્જાય છે. તે રીતે કલ્કી ભગવાન દાદા ભગવાનનું નિમિત્ત મળતા તેમની પ્રત્યક્ષ નિશ્રામાં તેમના થકી જ જ્ઞાન આજ્ઞા પ્રાપ્ત થતા અને દીક્ષિતના પોતાના આજ્ઞાધીનપણાને કારણે આત્મ ઉજાસ થાય છે. શુક્લ ધ્યાન સહજ રીતે પ્રગટે છે. આ પદગાન પણ શુક્લ ધ્યાનની શ્રેણીએથી પ્રવાહિત થયેલા છે. મધુમાસ ફેલાઈ જતા લતાઓ પુષ્પગુચ્છોથી લચી પડે છે. વર્ષાકાળમાં વીજળીના ઝબકારે રૂપેરી ધાર સહજ સર્જાય છે. કુદરતમાં આવું રૂડું રૂપાળું ઘણું બધું સહજપણે સર્જાતું હોય છે. એ રીતે જ મહાત્માને કલ્કી દાદાનો શુદ્ધ સંયોગ પણ સહજ રીતે જ બાજ્યો. સહજાત્મ સ્વરૂપ દાદાજી પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ સહજ રીતે જ થઈ. શુક્લ ધ્યાન પણ સહજ રીતે જ ઉત્પન્ન થયું. પ્રજ્ઞા પ્રકાશ પણ સહજ રીતે જ થયો. અને આ પદોરૂપી દાદાનું ગાન પણ દાદાની નૈમિત્તિક કૃપાથી સહજ રીતે પ્રગટ્યું. બધું જ સહજ રીતે થયું છે. આ બધું જ સહજાત્મ સ્વરૂપ દાદાની નૈમિત્તિક કૃપાથી જ થયું છે. બાકી આ કાળમાં આ પદગાન ક્યાંથી સંભવે? આ પ્રજ્ઞા પ્રકાશ ક્યાંથી સંભવે? સામાન્યમાં અસામાન્યપણું ક્યાંથી સંભવે? અને વૈદર્ભી રીતિ કરતાંય ઉચ્ચ સહજ પદોવાળી આ રચના જ ક્યાંથી? પૂજ્ય દાદાની કૃપાથી જ, તેમની અદદ કૃપાથી જ અદદ અલંકારો સર્જાયા છે. જ્યારે જ્યારે કહ્યું હૃદયથી ત્યારે ત્યારે પધાર્યા ને ઓચિંતે ખબર કરીને આવીને ભાવ પૂર્યા. ફોરી સશ્વત પરિમલ અહો એ પ્રસાદી ખુદાની બોલ્યા સર્વે દર અસલ આ જ્ઞાની છે શુક્લ ધ્યાની. બોલ્યા સર્વે દર અસલ આ જ્ઞાની છે શુક્લ ધ્યાની. જે દાદાજીની કરુણાનું પ્રત્યક્ષ દર્શન છે. આ પ્રવીણે તારીખ 27/2/1980ને દિને સકળ સંગપતિ ખેતસીભાઈને ત્યાં વડાલા મુંબઈ મુકામે જ્ઞાન દીક્ષા ગ્રહણ કરી. પહેલી વખત મળવા ગયો ને સીધો જ્ઞાનમાં જ બેસાડી દીધેલો. ત્યાર પછી પૂજ્ય દાદાજીને જ્યારે જ્યારે પારડી, વલસાડ, સરીગામ વગેરે સ્થળોએ પધારવાનું કહ્યું ત્યારે તેઓ ત્યાં ત્યાં અચૂક પધારેલા. મહાત્મા પ્રવીણભાઈ પારડીથી વલસાડ રહેવા ગયેલા ત્યારે 1982માં એવો પ્રસંગ બનેલો કે પૂજ્ય દાદાજીએ આપ્તપુત્ર મહેશભાઈ પટેલ દ્વારા નવસારીથી સંદેશો મોકલેલો કે પૂજ્ય દાદાજી વલસાડ પ્રવીણના ઘેર આવે છે. આ સંદેશો લઈને આપ્તપુત્ર મહેશભાઈ નવસારીથી મહાત્મા હિંમતભાઈને ત્યાંથી
ફ્લાઇંગમાં નીકળી સવારે 7 વાગે આવેલા અને કલાકમાં તો પૂજ્ય દાદાજીની ગાડી બારણામાં આવીને ઊભી રહી ગઈ. અમારા સર્વનો હરખનો પાર ન રહ્યો. ધડાધડ બધી જ તૈયારીઓ થઈ ગઈ. સત્સંગ ગોઠવાઈ ગયો. પ્રવીણ મનમાં જે ઝંખતો હતો, જે ઈચ્છા લઈને સૂતેલો, તે ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. પૂજ્ય દાદાજીએ અમારા ભાવ પૂર્યા. પૂજ્ય દાદાજી સાથે આપ્તપુત્રો તથા મહાત્મા નીરુબેન વગેરે બધા જ આવેલા અને પ્રગટ પરમાત્માના પગલાં થયા. અંતર્યામી ભગવાન જાતે પધાર્યા, જેથી અમારા સૌનો આત્મા પુલકિત થઈ ગયો. અમને સૌને અનુપમ આત્મસુખ વર્તાયું અને એ રીતે પરમાત્માના પ્રસાદની પ્રાપ્તિ થઈ. હાજર રહેલા બધાનો આત્મા એકી અવાજે બોલી ઉઠેલો કે પૂજ્ય દાદા જ્ઞાની છે. તેઓ નીકળ્યા ત્યારે અમે તથા ઉપસ્થિત આબાલ વૃદ્ધ બધા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા. અમારો સર્વનો મૂળ આત્મા પૂજ્યશ્રીના મૂળ આત્માની સાથે એકતા પામી ગયો. પૂજ્ય દાદાજી સાથે અભેદ એકતા થઈ ગઈ. પૂજ્ય દાદા અને અમે એક જ થઈ ગયા. દાદાનું જે સ્મરણ કરું છું તે છે રૂપી અરૂપી. એ દાદાને અનુભવ મહી એક જાણે મહાત્મા. દિવ્યાત્માના સહજ ગુણ છે સ્વચ્છતા જ્યાં અધૂરી. એ દાદાની ચરમ કરુણા ને કૃપાથી જ મુક્તિ. એ દાદાની ચરમ કરુણા ને કૃપાથી જ મુક્તિ. આ પદમાં દિવ્યાત્મ દાદા ભગવાન કેવા છે એનું વર્ણન છે. હે મુમુક્ષુ, તું જે દાદાનું સ્મરણ કરે છે તે દાદા ભગવાન રૂપી અરૂપી છે. એ દાદા આમ આ ચર્મચક્ષુથી તો દેખાય જ નહીં. તેને તો પૂજ્ય દાદાજીનો મહાત્મા જ પોતાની મહી અનુભવે છે અને એ રીતે દાદા ભગવાન રૂપી છે. એના જ્ઞાન દર્શન અન્વય ગુણો છે. એવા એ દાદાની ચરમ કરુણા ને કૃપાથી જ તત્કાળ કર્મમુક્તિ થઈ જાય છે. પૂજ્ય દાદાજીએ એટલે જ કહ્યું છે કે અમે જ્યારે જ્ઞાન આપી છીએ ત્યારે અમારી મહી પ્રગટેલા દાદા ભગવાનની કૃપા તમારી ઉપર સીધી જ ઉતારી દઈએ છીએ. લો ત્યારે હું દઉં છું તમને આશીષો હમણાં. થાશે શાંતિ તુરત જ મહી લો વિધિ આ કરી લ્યો. આવી તારી સહજ સુખદા વાણી સંભારું છું જ્યાં. નેણે આંસુ ત્વરિત છલકે માત્ર તારા રખો પા. નેણે આંસુ ત્વરિત છલકે માત્ર તારા રખો પા. અત્રે મહાત્માની આંખો સમક્ષ તેના પ્રસન્ન ચિત્તમાં પૂજ્ય દાદાજીનું અલૌકિક સહજ નિર્વાજ્ય એટલે કે સ્વાર્થ વગરનું કારણ વગરનું વર્તન તથા તેમની કેવળ પ્રેમ ભરેલી વાણી તરવરે છે. આ અક્રમ વિજ્ઞાની સહજ રીતે શું શું લૂંટાવી દે છે એ તો જુઓ. છે ક્યાંય અસરળતાનો છાંટો? છે ક્યાંય
કપટનો એકે અંશ? છે ક્યાંય અસહજ માત્ર પણ પરિગ્રહ? છે ક્યાંય વાણીમાં આંશિક પણ ખેંચ? છે ક્યાંય કિંચિત માત્ર પણ પરિગ્રહ? છે ક્યાંય જગત કલ્યાણ સિવાયનો અભિગમ? આવા દાદા સતત યાદ આવ્યા કરે અને હૃદય ભરાઈ આવે, આંખોમાંથી આંસુ છલકાઈ જાય તો તેમાં પ્રવીણ શું કરી શકે? જુઓ ને, પરમ કૃપાળુ કૃપા સિંધુ પૂજ્ય દાદાજીની વર્તના. વિધિ કરવાની હોય ત્યારે સામે ચાલીને તેઓ શ્રી શું કહે છે? લે, ત્યારે હું તને હમણાં જ આશીર્વાદો આપી દઉં છું. લે, આ વિધિ કરી લે, તને તરત જ શાંતિ થઈ જશે. આવી સહજ સુખ શાંતિ આપનારી વાણી સતત કર્ણપૂટમાં રણક્યા કરે છે. તેથી પ્રવીણનું હૃદય ગદગદિત થઈ જાય છે અને તેના નેત્રોમાંથી અશ્રુધારા પ્રવહિત થઈ જાય છે. પૂજ્ય દાદાજીની નૈમિતિક રીતે સહજ વર્ષાઈ જવાય છે અને પ્રવીણથી ગદગદિત થઈએ રડાઈ જવાય છે. આ રડવામાં પૂજ્ય દાદાનું કેવું સંભાળણું છુપાયેલું છે! પૂજ્ય દાદાજીની ઉદયકર્માધીન વર્તનામાં કોણ હાથ ગાલી શકે? જ્ઞાનીની વર્તનાને પૂર્ણપણે કોણ પીછાણી શકે? તેમ છતાં તેના મહાત્માનું હૈયું પ્રશસ્ત રાગથી દ્રવિત થઈ જાય અને તેના પરિણામે નેત્રોમાંથી આંસુ ટપકી જાય તો તેને કોણ રોકી શકે? તેમાં આશ્ચર્ય પણ શું છે? પ્રગટ પરમાત્માનો વિશુદ્ધ પ્રેમ શું નથી કરી શકતો? જ્ઞાની પુરુષ પરનો પ્રશસ્ત રાગ સંસારના મૂળિયા ખોદી કાઢે છે. એકાંતોમાં અલગ જગથી એકલું બેસું ત્યારે નેત્રોમાં સૌ તરવરી ઉઠે મંગલા પ્રેમ મુદ્રા. અંગે અંગે અવિરત અહો માત્ર દાદા ગવાય. એ દાદાજી અમર પદમાં ઓમ નમસ્તે શિવાય. એ દાદાજી અમર પદમાં ઓમ નમસ્તે શિવાય. આ પદમાં પૂજ્ય દાદાજીની મંગલા પ્રેમ મુદ્રાઓના નિધિધ્યાસનનું અને આ અમર પદોમાં બિરાજેલા દાદાજી કે જે ઓમ નમઃ શિવાય છે તેમને અત્યંત ભક્તિપૂર્વક કરેલા નમસ્કારનું વર્ણન છે. જ્યારે હું જગતથી અલગ એકલો એકાંતોમાં બેસું છું ત્યારે હે દાદા ભગવાન, તમારી મંગલા પ્રેમ મુદ્રાઓ મારા નેત્રોમાં તરવરી ઉઠે છે. મને તમારી વિવિધ પ્રકારની મુદ્રાઓ દેખાય છે જે મંગલમયી છે અને હંમેશા પ્રેમપૂર્ણ જ છે. મારા અંગે અંગમાં એક ચેતના વ્યાપી જાય છે અને ત્યારે માત્ર દાદા જ ગવાય છે. અંદર ગવાતા દાદા કે જે અમર પદમાં છે તે આ અમર પદોમાં આવીને બિરાજી ગયેલા છે. તે આ દાદા અલૌકિક ઓમ છે, શિવ સ્વરૂપ છે, કલ્યાણ સ્વરૂપ છે. તે દાદા આ પદોમાં આવીને ખરેખર બિરાજી ગયેલા છે અને તેથી તો આ પદ પોતે જ ગાય છે કે ઓમ નમસ્તે શિવાય. અલૌકિક ઓમકાર સ્વરૂપ દાદાને નમસ્કાર. કલ્યાણ સ્વરૂપ દાદાને નમસ્કાર. હે મહાત્માઓ, ચાલો આપણે બધા જ એકી સાથે 5 વખત બોલીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ પદમાં વપરાયેલા શબ્દો જેવા કે એકાંતોમાં અલગ જગથી એકલો બેસું, મંગલા પ્રેમ મુદ્રા, અમર પદમાં ઓમ નમસ્તે શિવાયમાં જે ભાવ, જે જ્ઞાન રહસ્ય રૂપે રહેલું છે તેને પ્રવીણ
જેમ છે તેમ અત્રે આપેલા વિવરણમાં પાનાના પાના ભરાય તો પણ લાવી શકે તેમ નથી, કારણ કે આ પદો અંદરથી છેક એવા એકાંતમાંથી આવેલા છે કે જેનું વિવેચન જેમ છે તેમ કરવું અશક્ય જ છે. जे लुंटावे निश दिन अहो शुद्ध आत्म प्रसादी, जे उठावे निश दिन अहो कष्ट अन्यर्थ ज्ञानी, जे वर्षावे निश दिन अहो प्रेम भीनी करुणा, ए दादाने केम करी अहीं वर्णवू अक्षरोमां, ए दादाने केम करी अहीं वर्णवू अक्षरोमां. આ પદમાં મહાત્મા પોતે દાદાને અક્ષરોમાં કેવી રીતે વર્ણવવા તે વિશેની પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે. જે રાત દિવસ શુદ્ધ આત્મપ્રસાદી લૂંટાવે છે, જે નિષ્દિન બીજા જીવોના કલ્યાણને માટે કરુણા વર્ષાવે છે, જે આમાં અનેક આશ્ચર્યો રેલાવે છે, તે દાદાને હું અહીં આ પદોમાં અક્ષરોમાં કેવી રીતે વર્ણવી શકું? જ્યાં શબ્દ પહોંચી શકતો નથી, જ્યાં મન બુદ્ધિ પહોંચી શકતા નથી, તેવા પરાત્પર અક્ષરાતીત પદમાં રહેલા દાદાને ભાષામાં કેવી રીતે ઉતારી શકાય? તેમ છતાં શુક્લ હૃદયથી પ્રવીણ આ દાદાને પદોમાં ઘણું ઘણું ગાશે અને કૃતજ્ઞતાપૂર્વક પ્રશસ્ત રાગે પોતાના નેત્રોને ભીંજાવશે. खुश थता नृत्यवंता कलापी, किंतु ए तो समय पूरतो नृत्यना नित्य होय. एवं आखुं जगत वर्ते हर्ष ने शोक गेलू, दादा ऐक्ये अभय वर्ते सौख्य स्वनु अनेरू, दादा ऐक्ये अभय वर्ते सौख्य स्वनु अनेरू. આ પદમાં અનેરા સ્વસુખનું વર્ણન છે. આકાશમાં મેઘનું દર્શન થતાં જ મયુરો અત્યંત ખુશ થઈ જાય છે, નૃત્ય કરવા લાગી જાય છે, કેકારવ કરે છે. એ બધું પણ તત્સમય પૂરતું જ હોય છે, નિરંતર કશું હોતું જ નથી. આખું જગત એ રીતે હર્ષ અને શોક ઘેલું છે. જ્યાં જુઓ ત્યાં દ્વંદ્વોમાં ફસામણ, જીવભાવ જ જણાય છે. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ જ છે. માત્ર લૌકિક સંજ્ઞાઓ ને વેદનાઓ જ છે. બહુ બહુ તો મનોરંજન, પણ કોઈ મહાભાગ્યશાળી જીવોને, જ્વલંત ઉપાદાનવાળા જીવોને આ કાળમાં પણ પૂજ્ય દાદા ભગવાનનો સાંધો મળી ગયો, ઓળખાણ પડી ગઈ, આજ્ઞાધીનપણું ઉત્પન્ન થયું, દાદા સાથે આત્મિક એકતા થઈ, સ્વપદની પ્રાપ્તિ થતાં સર્વ રીતે અભય દશા થઈ, અને પોતાનું પરમ સુખ એ તો અનેરું જ અનુભવાય છે. ભેદ વિજ્ઞાની દાદાજીએ આત્મા અને અનાત્મા બંને સર્વ રીતે જુદા પાડી આપ્યા.
અનાત્મા વિભાગના એકે પરમાણુ પર માલિકી ભાવ ના રહ્યો. પોતાનામાં તથા સર્વ જીવોમાં બિરાજેલા દાદા પરમાત્મા સાથે એકતા સ્થપાઈ ગઈ અને પોતાના અવિનાશીપણાનો અનુભવ થયો અને પરમ સુખ ઉત્પન્ન થયું. સુદર્શને સ્વદર્શને સ્વસુખ, જીવતા જ મુક્તિ. પંચીકરણની સત્તા વિનાશી અને ક્ષણિક છે, જ્યારે અક્રમ વિજ્ઞાન અક્રમેશ્વર્ય સદ્યો મોક્ષદાયી છે. मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसञ्ज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 5. માન અને મોહથી મુક્ત જેણે સંગદોષ જીત્યો છે તેવા નિરંતર મૂળ આત્મામાં રહેનાર, જેમની ઈચ્છાઓ સંપૂર્ણપણે આથમી ગઈ છે તેવા હર્ષ અને શોક જેવા દ્વંદ્વોથી મુક્ત સંપૂર્ણ જાગૃત જ્ઞાન જાગૃત લોક જ, નિર્મોહી લોકો જ તે અવ્યય પદની પ્રાપ્તિ કરે છે, શાશ્વતપણાની પ્રાપ્તિ કરે છે, મોક્ષ પામે છે. देवाद्रीमा शिव चरण बे सिद्ध सेवे निरांते, ने जो पामे स्थिर पद तणी योग्यता योग्य काढ़े. तो आ दादा प्रगट शिवने सेवीने सौ महात्मा, पामे सद्य स्थिर पद महा रोकड़ू ना नवाई. पामे सद्य स्थिर पद महा રોકડું ના નવાઈ. આ પદમાં રોકડનાથ અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદા ભગવાન દ્વારા પ્રાપ્ત થતા સ્થિર પદનો ઉલ્લેખ છે. શંભુ રહસ્યમાં ઉલ્લેખ છે કે હિમાલયમાં ભગવાન શિવજીના 2 સ્ત્રી ચરણ છે. આ સ્ત્રી ચરણોની યોગી પુરુષો પ્રદક્ષિણાપૂર્વક નિરંતર પૂજા કરે છે અને એ રીતે તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તથા ઈચ્છાધીન શરીરવાળા બનીને ત્રણેય લોકમાં વિચરે છે. મહાકવિ કાલિદાસે પણ પોતાના મેઘદૂત નામક ખંડકાવ્યમાં પૂર્વ મેઘ શ્લોક નંબર 45માં આ જ શિવચરણોનો ઉલ્લેખ કર્યો છે અને ત્યાગ કર્યા પછી શિવજીના સનાતન પ્રથમ પદને પામવાને માટે સમર્થ થાય છે. અહીંયા આ પ્રસંગને ટાંકીને અક્રમ ઐશ્વર્યની સર્વોપરિતાને પ્રસિદ્ધ કરવામાં આવે છે. દેવાદ્રી હિમાલયમાં શિવજીના શ્રીચરણોની પ્રદક્ષિણાપૂર્વક સેવા પૂજા કરીને સિદ્ધો પણ સ્થિર પદની યોગ્યતા પ્રાપ્ત કરે છે. કાળક્રમે પ્રાપ્ત થતી ઉપરોક્ત યોગ્યતાના મૂળમાં શિવજીના શ્રીચરણ દ્વયની પરોક્ષ ભક્તિ છે. તો પછી આ દાદા તો પ્રગટ શિવ છે. તેમના દ્વારા જ્ઞાન પામીને આજ્ઞા સેવીને અને તે રીતે તેમની સેવા કરીને સર્વે પરમાર્થ સમકિતધારી જ્ઞાની મહાત્માઓ મહાન સ્થિર પદ રોકડું જ પામી જાય તેમાં નવાઈશી છે. પ્રત્યક્ષ અક્રમ વિજ્ઞાની દ્વારા પ્રત્યક્ષ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ એ જ 2 ઘડીમાં રોકડા મોક્ષનું મૂળ અને પ્રત્યક્ષ કારણ છે. આ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ એટલે દાદાજીમાં પ્રગટ થયેલા પરમાત્મા દાદા ભગવાનની સીધી જ કૃપાનું ફળ. देवाद्रीमा श्रुत
अति सुखप्रदा वेणुवागे मयान्ते निसंसक्ता शिव चरणमा किन्नरी गानमस्त गह्वरोमा मुराज सदृशो मेघ निर्हाद थाये दादा ज्ञाने त्रिपुर दहने मुक्तिना फूल फोरे दादा ज्ञाने त्रिपुर दहने मुक्तिना फूल फोरे। अत्र पूज्य दादा भगवान द्वारा ज्ञान दीक्षा तथा 5 આજ્ઞાઓની પ્રાપ્તિ તથા આજ્ઞાધીનપણાના પરિણામે ઉત્પન્ન થતી સહજ અંતરાત્મ દશા કર્મ મુક્તિ દશાનું મધુર વર્ણન છે. મૈદાનવે પૂર્વકાળમાં દૈત્યોના સંરક્ષણો અર્થે સોના, ચાંદી અને લોખંડના 3 નગરોની રચના કરેલી અને તેઓ ત્રિપુર 3 નગરોમાં રહીને દેવતાઓને સતાવવા લાગ્યા. ત્યાર પછી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શંકરે દાનવો ઉપર બાણ વૃષ્ટિ કરી અને દૈત્યો નિષ્પ્રાણ થઈને પડી ગયા. ત્યારે મૈદાનવે ત્રિપુરમાં આવેલા સિદ્ધામૃત રસ કૂવામાં તે નિષ્પ્રાણ દૈત્યોને નાખી દીધા. તેથી તે સર્વે દૈત્યો પુનર્જીવિત થઈ ગયા અને દ્રઢ શરીરવાળા થઈને દેવતાઓને ફરીથી પીડવા લાગ્યા. ત્યારે શિવજીએ શરસંધાન કરીને બપોરના સમયે આ ત્રિપુરાસુરનો દાહ કર્યો. એવા ત્રિપુરારી ભગવાનનું સંગીત શિવજીના ચરણોમાં ભક્તિથી સંસક્ત કિન્નરીના ગાનથી ગુફાઓમાં મેઘ ગર્જનાનો પ્રતિધ્વનિ થવાથી મૂરજ જેવા મેઘ નિર્હાર્દથી પૂર્ણ થાય છે. પરંતુ અહીંયા પૂજ્ય દાદાજીએ 50,000 કરતાંય વધારે મુમુક્ષુઓના આત્માર્થીઓના મન વચન કાયારૂપ 3 નગરોનું દહન કરી દેતા તેને પાડોશીની દશામાં મૂકીને આપણા મૂળ સ્વરૂપને છૂટું પાડીને 50,000 કરતાંય વધારે વખત ત્રિપુર વિજય કરાવડાવ્યો છે અને મહાત્મા પદી પ્રતિષ્ઠિત કર્યા છે. પૂજ્ય દાદાજીએ કે તેમના મહાત્માઓએ કોઈને માર્યું નથી, કોઈનું એ બાળ્યું નથી, અરે કોઈની સામે મન પણ ઉગામ્યું નથી, ફક્ત ફાઇલોનો સંભાવે નિકાલ કર્યો છે. એમણે પોતે જગતને નિર્દોષ જોયું છે અને મહાત્માઓને તે રીતે જગતને નિર્દોષ જોવાની દ્રષ્ટિ આપી છે. પૂજ્ય દાદાજી પાસે કોઈ હથિયારો નથી, છે માત્ર વાસુદેવ નારાયણ કરતાંય લાખો ગણું મહાન ઐશ્વર્ય. તેઓ શૈતાનનો નાશ નથી કરતા, પણ તેનામાં રહેલી શૈતાનિયતનો કશાયોનો નાશ કરે છે. નાશ કરે છે અર્થાત સમતા ભાવે નિકાલ કરે છે. अन्य प्रयोगो प्रेमात्माना सफल चरणे शोभता प्रेम पद्मो आलोके तू अजब विहरे छोड़व्या ते हजारो आश्चर्योनो जनक नवलो आदिदेव प्रकाश्यो आश्चर्योनो जनक नवलो आदिदेव प्रकाश्यो। હે દાદા ભગવાન, આ કાવ્યમાં તું, તારા વગેરે શબ્દ પ્રયોગો સહજ રીતે પ્રેમપૂર્વક આવેલા છે. પછી ભલેને તે વ્યાકરણમાં તે પ્રયોગો એક વચનાંત હોય
તારા માટેના આ પ્રયોગો પણ અભેદ્યતાના દ્યોતક છે. તું અને તારા જેવા શબ્દો તો પ્રેમાત્મા દાદાના સફર ચરણોમાં શોભી રહેલા મહાત્માએ ચઢાવેલા પ્રેમ પદ્મો છે. પૂજ્યશ્રીના ચરણોમાં અભ્યુદય અને આનુષંગિક એમ બંને ફળોની પ્રાપ્તિ થતી હોવાથી તે ચરણો સફર ચરણો છે. હે દાદા, આ લોકમાં તારો વિહાર અજબ કહેવાયો. તારા વિહાર દરમિયાન તે હજારો સ્ત્રી પુરુષોને જ્ઞાન દીક્ષા તથા આજ્ઞા આપીને છોડાવ્યા છે. આ લોકમાં સ્ત્રી સાથે મોક્ષ તમારા નિમિત્તે ગૃહસ્થી લોકોનો થયો. અરે, સ્ત્રીઓને પણ જ્ઞાન આપીને પ્રજ્ઞાનમ બ્રહ્મ કરી આ કંઈ જેવી તેવી વાત નથી. અરે, એક જૈન સાધ્વીજીને તો માત્ર 3 જ વખત હું શુદ્ધાત્મા છું બોલાવીને પરમાર્થ સંકિત કરાવી દીધેલો. કેવું ઉપાદાન અને કેવું નિમિત્ત! હજારોને આ રીતે પ્રતીતિ ક્ષાયક કરાવી દીધું. આ જય સચ્ચિદાનંદ સંઘના મહાત્માઓમાંથી ભાવિ તીર્થંકરોની એક આખી 24 થાય તેવા બીજ રોપાયા. હે દાદા, તું અનેક આશ્ચર્યનો જનક છે. તું નવલો આદિદેવ ઋષભદેવ છે. ઋષભદેવે પોતાના 100 પુત્રોમાંથી એકમાત્ર ભરતને જ અક્રમ વિજ્ઞાન આપેલું, જ્યારે ત્યાં તો 50,000 થી 60,000 તીવ્ર મુમુક્ષુઓને અક્રમ જ્ઞાન આપ્યું છે, જે મહાત્મા કહેવાય. તેમાં કેટલાક હજાર તો સ્ત્રી મહાત્માઓ છે. ખરેખર તું કંઈક નવો જ, કંઈક આશ્ચર્યકારક આદિદેવ છે. જૂના શાસ્ત્રો ખપ વગરના થઈ ગયા છે હવે તો. અભ્યાસાર્થે પ્રથિત યશના ચાલશે આપ્ત સૂત્રો. જૂની સર્વે અતિ દ્રઢ બધી ભ્રાંતિઓ ભગ્ન થાશે નિશ્ચય પ્રથમ જગમાં ભારત જ્ઞાન કેન્દ્ર. થાશે નિશ્ચય પ્રથમ જગમાં ભારત જ્ઞાન કેન્દ્ર. આ કાળના ધીટ આશ્ચર્યરૂપ અક્રમ વિજ્ઞાની રૂપી વિજ્ઞાન સૂર્ય પ્રકાશ્યો છે. હવે જૂના શાસ્ત્રો ખપ વગરના થઈ ગયા છે. પુરાણા તે પુરાણા જ છે. હવે તો વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં અભ્યાસ ગ્રંથો તરીકે અક્રમ વિજ્ઞાની પૂજ્ય દાદા ભગવાનના આપ્તસૂત્રો જ્ઞાનસૂત્રો જ મુકાશે. તેનું અધ્યયન, બોધ, આચરણ તથા પ્રચારણ થશે. 10 દિશાઓમાં જેનો યશ ફેલાયો છે તેવા પૂજ્ય દાદાની મૂળ આત્માને સ્પર્શીને નીકળેલી સરસ્વતી આપ્તવાણી આપ્તસૂત્ર કહેવાય છે. કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્માની તેના ઉપર મંજૂરીની મહોર હોય છે. આ વાણી પર ત્રિકાળમાંએ કોઈ છેકો મારી શકશે નહીં. આ વિજ્ઞાનનો ઉપરોક્ત 4 રીતે પ્રસાર થતાં જગતમાં લોકોની અતિ દ્રઢ બનેલી ભ્રાંતિઓ, અજ્ઞાન માન્યતાઓ દૂર થઈ જશે. અદ્ભુત આત્મદશાવાળા પ્રતાપી મહાત્માઓ ઉપરોક્ત વિજ્ઞાન ફેલાવવામાં નિમિત્તો હશે. તેમનામાં અક્રમેશ્વર્ય પ્રકાશિત થઈ ગયેલું હોવાથી તેઓ ઉપરોક્ત જગત કલ્યાણનું કાર્ય સહજ રીતે જ કરી શકશે. આ વિજ્ઞાનને જાણવા જગતના લોકો ભારતમાં આવશે અને જ્ઞાની મહાત્માઓની પ્રત્યક્ષ નિશ્રામાં આ આત્મવિજ્ઞાન સહિત જીવન જીવવાની કળાઓના રહસ્યો પામશે. ઈસવીસન 2005માં ભારત વિશ્વમાં જ્ઞાનનું કેન્દ્ર ગણાશે. ભારતની વ્યુત્પત્તિ ભારત એટલે કે જ્ઞાનમાં રત સાર્થક થશે. સંત પુરુષોનું યોગબળ, સત્પુરુષોનું યોગબળ તથા પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનનું યોગબળ આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો.
મેક આત્મોલ્લાસે અગમ રસને ઠાલવે નવનીત આણી કોરે પ્રવહિત બન્યો લ્યો જશુ આવી ભોર આણી કોરે પ્રવહિત બન્યો લ્યો જશુ આવી ભોર પ્રગટ પરમાત્મા સ્વરૂપ પૂજ્ય દાદાજીના કશાયો કાઢનારા શીતળ પ્રેમ કિરણોથી ચંદ્રકાંત પીગળી ગયો. જેમ ચંદ્રના શીતળ કિરણોથી ચંદ્રકાંત મણી પીગળી જાય તેમ પરમાત્મા માટે ઝૂરતા ચંદ્રકાંતને તૃપ્તિ થઈ ગઈ અને તે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનના સફર ચરણોમાં સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયો, સંપૂર્ણપણે પીગળી ગયો. આ બાજુ કનુભાઈ પોતાના વર્તનથી મહેક ફેલાવી રહેલ છે. આમ્રવૃક્ષ પણ ફળાગમ પહેલાં મોરથી મહેકી ઉઠે છે અને ઝૂકે પણ છે. પૂજ્યશ્રી દ્વારા ભાવિ તીર્થંકર પદને પ્રાપ્ત કરનાર ઉપરોક્ત બંને મહાત્માઓ બળભાગી છે. ભોગતાપણાનો નિકાલી અહંકાર છે અને આત્મા નિરાવરણો થઈ રહ્યો છે. આવા સર્વ મહાત્માઓના વૃંદમાં આ તરફ મહાત્મા કવિશ્રી નવનીતભાઈ સંઘવી આત્મોલ્લાસથી અગમ રસને ઠાલવી રહ્યા છે. આ અગમ રસ સંસાર રસને સૂકવનાર છે. એમાંથી જે આનંદ મળે છે તે અગમ છે, ઇન્દ્રિયાતીત છે. એમના સમર્પણ યુક્ત પદો અન્યને જ્ઞાન ભક્તિમાં તરબોળ કરવાનું સામર્થ્ય ધરાવે છે. એમને પોતાને તો જ્ઞાની પુરુષ સાથે આત્મિક એકતા છે જ. આ બાજુ મહાત્મા કવિશ્રી જશુભાઈ શાહ ભાવ વિભોર બનીને પ્રવાહિત થઈ રહ્યા છે. જ્ઞાની પુરુષમાં એમની ભક્તિ અન્યને પ્રેરણાદાયી છે. આજ્ઞાધીનપણાના જીવંત ઉદાહરણમાં મહાત્મા જશુભાઈ પ્રથમ હરોળમાં બિરાજ્યા છે. એકનું પીગળવું, બીજાનું મહેકવું, ત્રીજાનું આત્મોલ્લાસિતપણું અને ચોથાનું ભાવ વિભોરપણું શું મેળ જામ્યો છે. કશો આ પ્રવીણ પ્રક્ષાલે છે પ્રગટ ચરણો કાવ્યધારા થકી આધારાજે કદીક ચખશે ત્યાં પ્રભુ ફોરી જાશે. આધારા તો શિવ શિવ સ્વરા વાદ્ય એના જુદા છે. આધારા તો શિવ શિવ સ્વરા વાદ્ય એના જુદા છે. આ બધાની વચમાં પ્રગટ જ્ઞાની બિરાજે છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના હૃદય તળના અર્કશો આ પ્રવીણ પોતાની સળંગ કાવ્યધારાથી તેમના શ્રીચરણોને પ્રક્ષાલી રહ્યો છે. શુક્લ ધ્યાનની શ્રેણીમાંથી પ્રવહિત થયેલી આ કાવ્યધારાનું જે કોઈ આચમન કરશે, આસ્વાદન કરશે, તેના આખા તંત્રમાં પ્રભુ ફોરી જશે. તેના આંતરિક ભાવ જગતમાં ઈશ્વરીય વાતાવરણ સર્જાઈ જશે. આ કાવ્યધારામાંથી શિવ શિવ એવા સ્વરો ઉઠી રહ્યા છે. આ સ્વરો જ્યાંથી ઉઠે છે તે વાદ્ય જ અનેરું છે. મૂળમાં જ પૂજ્યશ્રીએ આપેલા સંસ્કાર છે, બ્રહ્મ વિદ્યા છે. આ કાવ્યધારામાંથી ઉદ્ભવતું ગાન, દિવ્ય ગાન શુક્લ ધ્યાનવાળાને સંભળાય છે. આ ગાન ગાંધર્વ અને કિન્નર ગાન કરતાં જુદું છે. આ ગાનમાં મસ્તી નથી, પરંતુ પરમાનંદ છે. ચારે બાજુ ચાર મહાત્માઓ, ભાવિ તીર્થંકરો અને બે કવિઓ વચ્ચે
પૂજ્યશ્રી બેઠેલા છે. પૂજ્યશ્રીનું પાદ પ્રક્ષાલન પણ પ્રવીણ પોતે સ્વકાવ્યથી ધારથી કરી રહ્યો છે, જેમાંથી કલ્યાણના જ સ્વરો ઉઠી રહ્યા છે. શિવ સેવાથી શિવ થાય. અહીં બધું જ શિવ સ્વરૂપ છે. અહીં જે સપ્તક રચાયું છે એ દિવ્ય છે, એ પણ અક્રમેશ્વર્યની એક ઝલક છે. આ રહ્યું એ સપ્તક. પહેલું પૂજ્ય દાદાજી, બીજું ચંદ્રથી પીગળતો ચંદ્રકાંત મળી તેમ દાદાજીથી પીગળતો મહાત્મા ચંદ્રકાંતભાઈ ભાવિ તીર્થંકર, ત્રીજું વર્તનથી મહેકતા મહાત્મા શ્રી કનુભાઈ ભાવિ તીર્થંકર, ચોથું મહાત્મા કવિશ્રી નવનીતભાઈ, પાંચમું મહાત્મા કવિશ્રી જશુભાઈ, છઠ્ઠું મહાત્મા કવિશ્રી પ્રવીણભાઈ અને સાતમું સર્વે મહાત્માઓમાં વહી રહેલી નિરંતર જગત કલ્યાણની ભાવના. છૂટી જ્યારે મન વચન ને કાયની સર્વ દૂરા, પામ્યો ત્યારે સમરથ તણી દિવ્ય કૃપા મધુરા. ઓળંગાયો અતિ વિકટ એ બ્રહ્મકૂપ પ્રભાવી. આ દાદા તો અતિ વિરલ છે, વીર આત્મા વિભૂતિ. આ દાદા તો અતિ વિરલ છે, વીર આત્મા વિભૂતિ. કોટી જન્મોની પુણ્ય જાગી ત્યારે દાદાના દર્શન થયા. પૂજ્ય દાદાએ આપેલી મોક્ષની દીક્ષા, એમણે પ્રબોધેલી આજ્ઞાનું પાલન એ જ એમની સેવા બની અને આજ્ઞાપાલનરૂપ સેવા એ મહાત્માઓની બ્રહ્મચર્યા આજ્ઞાપાલનથી જ્ઞાનદાતા જ્ઞાની પુરુષનો રાજીપો રહે છે. મહાત્માઓની થયેલી મોક્ષ દીક્ષા જેવી મોક્ષ દીક્ષા આ કાળમાં અન્યત્ર સંભવી શકે નહીં. પ્રવીણ અને પ્રવીણના નામની સર્વમાયા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સફળ ચરણોમાં સમર્પિત થઈ ત્યારે જ પ્રવીણની મન વચન કાયાની સર્વ દુરાઓ છૂટી ગઈ. આ લગામો છૂટી ત્યારે સમર્થ દાદાની કૃપા કરુણામાં પ્રવીણ આવી ગયો. એટલે પછી પ્રવીણે કશું કરવાનું રહ્યું નહીં. તે પૂજ્ય દાદાની દિવ્ય મધુર કૃપાને પામી ગયો. આત્મિક સમર્પણ થઈ ગયું. નિરવધિ તાત્વિક વિતરાગતા આવિર્ભૂત થઈ. પ્રભુના ઐશ્વર્યોમાં લક્ષ્ય ન રહેતા પ્રભુમાં જ લક્ષ્ય રહેવા માંડ્યું. ક્યાંય પણ ભ્રમ ન થાય, વિભ્રમ ન થાય એ રીતે જ્ઞાનાંજન શલાકાત થઈ અને ભ્રાંતિઓ, અજ્ઞાન માન્યતાઓ, ભેદો, અટકણો, લાભો, લાલચો રૂપી તેજોકૂપ ઓળંગાઈ ગયો. પૂજ્ય સ્ત્રીનું જ્ઞાનબળ અતુલનીય અને અમોઘ છે. આ દાદા અતિ વિરલ છે. તેઓ એટલી સહેલાઈથી પ્રાપ્ત થતા નથી. એમનું આ ધરા પર અવતરણ માત્ર જગત કલ્યાણને માટે જ છે અને તે પણ નૈમિતિક રીતે. તેઓ ચાહે સો કરી શકે તેવા વીર છે. તેઓ એક આખા બ્રહ્માંડની રચના કરી શકે છે. તેઓ વ્યક્ત પ્રગટ અલૌકિક ઓમ છે. તેઓ મહાવિભૂતિ આત્મા છે. તેમનો જગત કલ્યાણનો યજ્ઞ 2 કે 3 અવતાર સુધી હોય છે. ત્યાર પછી પોતે સિદ્ધ મોક્ષ હોવાથી મોક્ષે સિધાવે છે. એ રીતે તેમના 2-3 અવતાર કરી મોક્ષે સિધાવે છે. આ મહાવિભૂતિ આત્માને આજ્ઞા દ્વારા સેવ્યા પછી, સર્વભાવે સમર્પિત થયા પછી કોઈ જાતની ચિંતા રહેતી નથી કે નથી રહેતી કોઈ જાતની શંકા. આવા આજ્ઞાધારક સમર્પિત મહાત્માનો મોક્ષ અવશ્ય થઈ જાય છે. આવા દીક્ષિત મહાત્માઓ શાસ્ત્રકારો પણ બને છે, જેમના વચનોના પઠન પાઠનાદિથી પણ સમકીર્તિની પ્રાપ્તિ થાય છે.
અન્ય જીવો માર્ગાનુસારી બને છે, જેના અર્તુંબડા ચરણોમાં આદિ મંદાકિનીનું મૂળ છે, તામરસ જેવા કરતલમાં અભય વરદાનનું મૂળ છે, જેના નિર્બળ ચક્ષુઓમાં અરૂપી પરમાત્મા દેખાય છે, જેનું હૃદય પ્રણવવાચક જ્ઞાનધામ છે, જેની ચિઠ્ઠી મળ્યા પછી ઠેઠ મોક્ષે પહોંચે ત્યાં સુધી કોઈ રોકી શકતું નથી, જેનું આખું તંત્ર પ્રેમમય છે, એવા દાદા અતિ વિરલ નૈમિત્તિક વીરોના વીર છે, અને તેથી તો તે મહાવિભૂતિ આત્મા છે. અશ્રુતપૂર્વ અદ્રષ્ટપૂર્વ તરણ તારણ છે. ધર્મ સ્થાપન કરવા માટે અવતરિત થયેલા અંશાવતારો પણ જરૂર પડે તેની પાસેથી શક્તિઓ માગે છે. તેવા જુદા જ પરમેષ્ઠી પદમાં સ્થિત પૂજ્ય દાદાએ હજારો સ્ત્રી પુરુષોને 2 ઘડીમાં સ્વપદ આપીને અને ભાવિ 24 ઘડીને વિક્રમ સર્જીને હાહાકાર મચાવ્યો છે. આવા વિશ્વાત્માને પ્રવીણના પ્રાપ્ત મન વચન કાયાથી અભેદ ભાવે સર્વ સમયે કોટી કોટી સાષ્ટાંગ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. प्रज्ञा बख्शा प्रभु सबर आ दिव्य मुक्ति पदो छे गाशे ते नारदय द्रवशे नेत्रथी अश्रुधारा शैवी वातावरण फुरता तंत्र आखुय गाशे पामो सर्वे सुख अम समो सर्वनो मोक्ष थाओ पामो सर्वे सुख अम समो सर्वनो मोक्ष थाओ. આ પદો શું છે તથા આ પદોની લબ્ધિ કેવી થઈ છે તેનું આ પદમાં વર્ણન છે. હે સૌમ્ય, આ પદો પ્રજ્ઞાએ બક્ષ્યા છે. આ પદો પ્રભુ સબર છે. આ પદો મુક્તિના ઘણા કારણોમાંના છે અને આ બધી રીતે આ પદો દિવ્ય છે. શુદ્ધ ભાવ અને દ્રઢ નિષ્ઠાથી જે કોઈ આ પદો ગાશે તેનું હૃદય પ્રભુ પ્રત્યે, જ્ઞાની પ્રત્યે દ્રવી જશે. તેના નેત્રોમાંથી અશ્રુધારા વહેશે અને તેનો અંદરનો કચરો સાફ થઈ જશે. આ દિવ્ય મુક્તિપદો જે ગાશે તેનામાં મંગલ વાતાવરણ ઉદ્ભવશે. તેનું રોમે રોમ ગાય ઉઠશે અને જો મહાત્મા હશે તો તેનામાં જગત કલ્યાણના ભાવો બળવત્તર બનશે અને એ રીતે અભિવ્યક્તિ થશે કે અમે જે આત્મસુખ પામ્યા છીએ તે આત્મસુખ જગતના સર્વ જીવો પામો અને સર્વ જીવો મોક્ષને પામો. અહીં પ્રજ્ઞાએ બક્ષેલા પદોમાં કર્તા પદનું દર્શન ભાષા વ્યવહાર પૂરતું છે. પૂજ્યશ્રીની નૈમિત્તિક કૃપા કરુણાના ફળ સ્વરૂપ થયેલો આ તો ઉઘાડ છે. બાકી આ પદોના આવા શબ્દો આવે જ ક્યાંથી? પદે પદે કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સાંભળે છે. પદે પદે પૂજ્ય દાદાજી દેખાય છે. હાડમાંસ અને રક્ત વગેરેથી ભરેલો આ દેહ ક્યારેય યાદ જ નથી આવતો કે નથી યાદ આવતું જગતનું એકેય પરમાણુ. આ પદો જ્ઞાનીના દર્શન માટેનો સ્વચ્છ અરીસો છે. આ પદો કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું ધ્યાન દ્વારા એકત્વ સિદ્ધિના નિમિત્તો છે. આવા ધ્યાનમાં ડૂબેલા મહાત્મામાં એક સુવર્ણ લેખા રહેલી છે. સર્વ જીવોના સુખની અને મોક્ષની કામના. દાદાજી જેને મહાત્મા એવું સંબોધન કરે છે તે વાસ્તવમાં ઉપરોક્ત અલૌકિક ગુણધારીને સંબોધન કરે છે.
पूज्य श्री ना महात्मा दादाजी ना निज हृदयनो प्रेम पामी गયેલા दाद पंथे चरित कुसुमे फोरशु दूर दूर अन्यर्थे आ जीवन जीवशु श्रेय पाव प्रचुर अन्यर्थे आ जीवन जीवशु श्रेय पाव प्रचुर। સ્વરૂપ સુખ પામેલા દાદાજીના હૃદયનો પ્રેમ પામી ગયેલા આપણે સર્વે મહાત્માઓ મોક્ષે જઈશું. પૂજ્ય દાદાના પંથે જતાં જતાં આપણા ચરિત્ર કુસુમથી દૂર દૂર ફોરશું. એનાથી લોકો અને દેવો પણ જાણશે કે વાહ, કેવા છે દાદા ભગવાનના મહાત્માઓ. આત્મચરિત્રની સોડમ આપણું લક્ષણ છે. આપણે જ્ઞાનીના વારસદાર છીએ. આપણે પણ પૂજ્ય દાદાજીની જેમ જ જગત કલ્યાણના નિમિત્તો છીએ. આપણું જીવન જગત કલ્યાણ માટે જ હોજો. પૂજ્ય દાદાજીની જેમ આપણે પણ વર્ષી જઈશું. પૂજ્ય દાદાજી જેવા પ્રતાપી થઈશું. પૂજ્ય દાદાજી, તેમનું અક્રમ વિજ્ઞાન અને તેના ઐશ્વર્યથી વિભૂષિત સંગ અમર રહો. પૂજ્ય દાદાજીનો સંગ શણગાર અમર રહો, અમર રહો, અમર રહો. શાંતિ બક્ષો દાદાજીનું લઘુત્તમ પદ પ્રેમનું પંથ બક્ષો. થાજો વિશ્વે અચીર સમયે જ્ઞાનનું માત્ર રાજ જ્ઞાની રત્નો બહુ પ્રગટ જો विश्व कल्याण काज ज्ञानी रत्नो बहु प्रगट जो विश्व कल्याण काज. આ પદ છેલ્લું પદ છે. તેમાં વિશ્વ કલ્યાણની ભાવના વ્યક્ત થઈ છે. ત્રિમંત્રોના પોતાના હૃદયમાં રહેલી એ તાત્વિક એકતા આ જગતના સર્વ જીવોને શાંતિ બક્ષો. પૂજ્ય દાદાજીનું લઘુત્તમ પદ આ જગતના સર્વ જીવોને પ્રેમનો પંથ બક્ષો બતાવો. આ વિશ્વમાં ટૂંક સમયમાં જ આત્મજ્ઞાનનું રાજ ફેલાઈ જજો. પૂજ્ય દાદાજીની જ્ઞાનીઓની વંશાવળી છે. તેમાં અનુભવ જ્ઞાની રત્નો ઘણા ઘણા પ્રગટજો, જેથી પૂજ્ય દાદાજીએ શરૂ કરેલું વિશ્વ કલ્યાણનું કાર્ય તેમની કૃપા કરુણાથી અવિરતપણે ચાલુ રહે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. આ જગતના સર્વ જીવો સુખી થાઓ, સર્વે જીવો આરોગ્યવાળા થાઓ, બધાને કલ્યાણની પ્રાપ્તિ હો, કોઈને દુઃખ ન આવો.